ગાંધીધામમાં યોગ જાગરણ સમિતિના ઉપક્રમે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચન, મહામંત્રી ધવલ આચાર્ય સહિતના મહાનુભાવો યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા। ગાંધીધામ મધ્યે યોગ જાગરણ સમિતિ પૂર્વ કચ્છ દ્વારા યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ જાગરણ સમિતિ કચ્છ દ્વારા ગાંધીધામ ઓસ્લોમ અંબાજી મંદિર અંબાજી હોલમાં યોગ અને ધ્યાનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતથી સ્વામી પ્રેમમણીજી જે યોગ નિષ્ણાંત છે તે બિહાર સ્કૂલ ઓફ યોગ મુંગરેથી છે, ત્યાંથી યોગનો અભ્યાસ કરવા માટે અત્રે આવ્યા હતા। કાર્યક્રમમાં કચ્છ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી હતી। તેમના પ્રવચનમાં અપીલ કરી હતી કે 7મી મેના આપણો લોકશાહીનું પર્વ છે, તેમાં આપણો કિંમતી મત આપી અને લોકશાહીનું જતન કરી તેવી અપીલ કરી હતી। આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વર્ચન, મહામંત્રી ધવલ આચાર્યએ હાજરી આપી હતી। કચ્છ ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ, કોર્ડિનેટર ભૂપતસિંહ સોઢા, કોર્ડિનેટર હિતેશ કપૂર, કૌશિકાબેન અગ્રવાલ પણ ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં શૈલેષભાઈ સુંઢા દ્વારા યોગની કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેને ગોલ્ડ મેડલથી સન્માનિત થયેલ છે। ઉપરાંત મહેક જાડેજાએ અર્ધ નાગેશ્વરની કૃતિ રજૂ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ કોચ જનાર્દનજી ભાવ, દેવેન્દ્રભાઈ ઠક્કર, સંત રામદાસજી મહારાજ, પૂજાબેન લાલવાણી, ટીશાબેન ઠક્કર, જિજ્ઞાબેન ભાનુશાલી, હિનાબેન જોશી, કરણ બંબાણી, રમાબેન ઠક્કર, સંગીતા પંડિત, સીમાબેન કુશવા, ભારતીબેન, સંગીતાબેન, હેતલબેન સહિતના લોકોએ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્ર ઠક્કરે કર્યું હતું। હું દેવેન્દ્ર ઠક્કર આજે ગાંધીધામની અંદર એક ધ્યાન યોગની શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર લોકસભાના ઉમેદવાર ભાજપના શ્રી વિનોદભાઈ ચાવડા હાજરી આપી હતી। તેમની સાથે ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન પધાર્યા હતા। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ એમની સાથે હતા। કચ્છ જિલ્લાના મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા સમગ્ર એમની ટીમ આવી અને અમને બહુ ઉત્સાહિત કર્યા હતા। આજે આખા પૂર્વ કચ્છથી અમારી યોગની ટીમ પધારી હતી, જેમાં ગાંધીધામ, ભચાઉ, આદિપુર, અંજાર દરેક જણા 300થી ઉપર આવી અને યોગ શિબિરનું આયોજન કર્યું હતું। તેની અંદર આ બધા મહાનુભાવો પધાર્યા હતા। એમને પણ યોગ વિશે અને આપણો 7 મેના જે લોક પર્વ આવી રહ્યો છે તે પણ એના ઉપર ભાર મૂકીને મતદાન દરેક વ્યક્તિએ કરવું એના માટે પણ એમણે બતાવ્યું હતું। ત્યારબાદ શ્રી મુંગેર યોગ પીઠ ઉપરથી અમારા સ્વામીજી રામમણી પણ પધાર્યા હતા। એમણે પણ આખો યોગનો ક્લાસ લીધેલો હતો અને બહુ સરસ રીતે આયોજન કર્યું હતું। એવી જ રીતે ગઈકાલે અમે ભુજમાં પણ યોગ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ઓમ।